ઉત્તરાયણનો તહેવાર નજીક આવતો હોય ગુજરાત રાજ્ય પતંગ રસિકો દ્વારા પતંગ ચગાવવામાં આવે છે, જે પતંગ રસિકોનો શોખ છે. પરંતુ આ ઉત્સવ પક્ષીઓને ઈજા કે મૃત્યુ કારણ ન બને તે માટે નાયબ વન સંરક્ષણ શ્રી ડોક્ટર શકીરા બેગમ, વન્યજીવ વિભાગ સાણંદના માર્ગદર્શન તેમજ હુકમના અનુસાર નળસરોવર પક્ષી અભયારણ્યના ડોક્ટર ડી.એમ. સોલંકી, પરિક્ષેત્ર વન અધિકારી નળસરોવર તથા વન વિભાગના સ્ટાફ, એસઆરપી જવાનો તથા રોજમદાર અને નળસરોવર પોલીસ સ્ટાફ દ્વારા નળકાંઠાના વાહન લઈને માઇક દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી હતી. સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે પતંગ ચગાવી નહીં, રાત્રે ટુક્કલ પતંગ ચગાવી નહીં તેમજ ગામડાઓમાં આવેલા પતંગ ફિરકીની તમામ દુકાનો જઈને ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા નથી તેની તપાસ કરવામાં આવી હતી. ગામના કે અન્ય જગ્યાએ લાઇટના થાંભલા પર કે લાઇટના વાયર પર કોઈ દોરી લટકતી જોવા મળે તો ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓનો સંપર્ક કરી દોરી તાત્કાલિક ઉતારી લેવી તેમજ જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. ભારત સરકારના જાહેરનામા મુજબ ચાઇનીઝ દોરીના વેચાણ તેમજ ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોય. પતંગ ચગાવવામાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો. ચાઇનીઝ દોરીથી નળસરોવર મહેમાન બની આવેલા મોઘેરા પક્ષીઓ આવન જાવન કરતા હોય તે દરમિયાન પતંગ ચગાવવામાં વપરાતી ચાઇનીઝ દોરીથી પક્ષીઓની પાંખો કપાઈ જાય છે અને અમુક વાર તો તેમના ગળાના ભાગે ગંભીર ઇજાઓ થાય છે, જેથી ચાઇનીઝ દોરી ન વાપરવા તથા વેપારીઓ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત પતંગ ચગાવવા કોઈ પક્ષીઓને ઘાયલ થયેલ હોય તો નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે નીચેના નંબર પર સંપર્ક કરીને હેલ્પલાઇન નંબર દ્વારા જાણ કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. ઘાયલ પ્રાણીઓ તથા પક્ષીઓની જાણ કરવા માટે વોટ્સઅપ નંબર 83 2000 અને હેલ્પલાઇન નંબર 1926 તથા કરુણા એનિમલ હેલ્પલાઇન નંબર 1962 પર સંપર્ક કરી શકાય છે. આજુબાજુના વિસ્તારમાં પતંગ ચગાવી નહીં તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં. કોઈ પણ પ્રકારની ચાઇનીઝ દોરીનું વેચાણ પણ કરવું નહીં. જે કોઈ વ્યક્તિ આવો પ્રવૃત્તિ કરતા પકડાશે તો ભારત સરકારના જાહેરનામાના ઉલ્લંઘન બદલ તેમજ ભારતીય વન અધિનિયમ 1972 કાર્યવાહી કરી કાયદેસરના કોર્ટને હવાલે કરવામાં આવશે.